મારા જોબવાળાએ મને સામનેથી કીધું કે તમારે કદાચ ફ્યુચરમાં સ્કાયએક્સમાં જોઈન થવું હોય ને ઇન્ડિયાથી, તો અમે ઘણા બધા લોકોને છે ને H1B વિઝા ઉપર સ્પોન્સર કરીને USA લાવી છે. હમણાં મેં મારું રેઝિગ્નેશન આપ્યું ને એટલે મારું એક્ઝિટ ઇન્ટરવ્યૂ હતું, તેમાં એ લોકોના જે મેન્ડેટરી ક્વેશ્ચન્સ હોય પૂછ્યા કે તમે શું કામ લીવ કરો છો, કંપની વિશે તમને શું ગમ્યું શું ન ગમ્યું. આઈ ડોન્ટ નો એ લોકો પાસે મારું પરફોર્મન્સ રિપોર્ટ હતું કે નહીં, કે મારા મેનેજર સાથે HR વાત કરી હતી કે નહીં. પણ હું કહેવાય એટ ધી એન્ડ ઓફ ધ મિટિંગ એ લોકો મને સામનેથી કીધું કે ઓકે મી હિયર, થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. ફ્યુચરમાં જો તમારા સ્કાયએક્સમાં જોડાવવું હોય ને તો ઇન્ડિયામાં પણ અમારી ઓફિસ છે અને અમે ઘણા બધા એમ્પ્લોયને ઇન્ડિયાથી અહીંયા અમે H1B વિઝા ઉપર સ્પોન્સર કરીને લાવીએ છીએ. અને ઓલરેડી તમારી પાસે કેનેડિયન એક્સપિરિયન્સ છે તો તમારા ચાન્સીસ પણ વધારે છે. તો ગાઈસ, આવી મોટી કંપનીમાં કામ કરવાનો ફાયદો એ છે કે તમારે છે ને ફ્યુચરની ઓપોર્ચ્યુનિટી તમને હું કહેવાય એટલીસ્ટ તમને દેખાય. એવું નથી કે મને ફ્યુચરમાં એ લોકો હાયર કરી જ લે, બટ એટલીસ્ટ મારી પાસે એક ચાન્સ છે. હું એ લોકોને રીચ આઉટ કરું ને ઇન્ડિયામાં કે જો ભાઈ હું કેનેડામાં અહીંયા હતો, હું સ્કાયએક્સમાં મેં આ પોઝિશન ઉપર કામ કર્યું છે, તો એટલીસ્ટ મને પ્રાયોરિટી મળશે ઇન્ટરવ્યૂમાં કે ગમે જોબ પોઝિશનમાં. તો હજી જે લોકો કન્વિનિયન્સ સ્ટોરમાં કામ કરે છે કે પછી ગેસ સ્ટેશનમાં કામ કરે છે, આમ નોટ સેઇંગ કે એ ખરાબ છે. થોડોક ટાઈમ માટે તમે કરો, પણ ધીરે ધીરે પછી તમે ટ્રાન્ઝિશન કરો, તમે તમારી ફિલ્ડ જોબ માટે અપ્લાય કરો, મોટી કંપનીઝમાં અપ્લાય કરો. ફ્યુચરમાં તમારા માટે જ સારું છે. તમે કદાચ ઇન્ડિયા જવું પડશે ને અને ત્યાં તમારે જોબ કરવી હશે ને આ લોકોની ઓફિસ ત્યાં હશે ને તો ત્યાંય તમને ફાયદો મળશે.